આજે આપણે બનાવવાના છે તુવેરની દાળ, ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાના છીએ। તો આ મેં વાટકામાં અડધી વાટકી મેં તુવેરની દાળ લઈ લીધી છે। તો આપણે એને વોશ કરી લઈએ। તમે જોઈ શકો છો મેં બે પાણીથી મેં દાળને વોશ કરી લીધી છે। એમાં મેં સ્વાદ અનુસાર મીઠું એડ કરેલું છે અને આપણે એને કુકરમાં બાફા મૂકી દઈશું। મેં દાળને બાફા મૂકી દીધી છે। 2 સીટી થાય એટલે આપણે દાળ બફાઈ જાય આપણી પછી આપણે એને દાળ બનાવવાનું સ્ટાર્ટ કરીશું। આપણી દાળ બફાઈ ગઈ છે। મેં એક બાઉલમાં કાઢી લીધી છે। આપણી દાળ એકદમ સ્મૂથલી બફાઈને રેડી થઈ ગઈ છે। તો આપણે એના માટે અમુક મસાલા લઈ લીધા છે। એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે લાલ મરચું, હળદી પાવડર, મીઠું સ્વાદ અનુસાર, પછી આદુ મરચાંની પેસ્ટ, ધાણા અને ટમેટો અને લાલ મરચાં 2 લઈ લીધા છે। અને આપણે જીરું લઈ લેવાનું છે સાતળવા માટે। તો અને આપણે કઢી લીમડો લઈ લીધો છે, મીઠો લીમડો, જેનો સ્વાદ સરસ આવે છે। તો અમે તપેલી ગરમ કરવા મૂકી દીધી છે। આપણે એની અંદર આપણે જીરું એડ કરીશું। જો આપણું જીરું એકદમ સરસ રીતે તતળવા માંડ્યું છે। હવે આપણે એની અંદર તેલ એડ કરીશું। આપણે 2 ચમચી એડ કરી લીધું છે તેલ। હવે આપણે એની અંદર આપણે લીમડો અને ટમાટર અંદર એડ કરીશું। જોઈ શકો છો આપણે ટમાટર ને લીમડો સરસ રીતે તતળાઈ રહ્યું છે। હવે આપણે એની અંદર મસાલા એડ કરીશું। આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અંદર। આદુ મરચાંની પેસ્ટ આપણે અંદર બરાબર શેકવા દઈશું। હવે આપણે લીધેલા મસાલા, લાલ મરચું, હળદી પાવડર અને મીઠું આપણે એની અંદર એડ કરીશું। તમે તમારા સ્વાદ અનુસાર મરચું વધારે ઓછું કરી શકો છો। હવે આપણે એને બરાબર થવા દઈશું। તમે આને મગફળીના બિયા પણ નાખી શકો છો। મેં તો નથી નાખ્યા આમાં। આમાં બરાબર ટામેટાં શેકાઈ ગયા છે। હવે આપણે એની અંદર આપણે એડ કરીશું દાળ। ચલો તો હવે એની અંદર દાળ એડ કરીએ। હું અંદર બધી એડ કરી લઉં છું દાળ। આમાં આપણી થોડીક દાળ છે, આપણે થોડીક દાળમાં પાણી નાખી અને આપણે એને એડ કરી લઈશું થોડુંક પાણી। હવે આપણે એને હલાવીશું બરાબર, જેથી કરીને આપણી દાળ બરાબર થઈ જાય। જો આપણી દાળનો કેટલો સરસ કલર આવ્યો છે। તમે જોઈ શકો છો હવે દાળ કેટલી સરસ થઈ છે, બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એને બરાબર ઉકળવા દઈશું। આપણી દાળ ઉકળવા માંડી છે। હવે આપણે એની અંદર 1 ચમચી મોરસ ઉમેરીશું, જેથી આપણો દાળનો સ્વાદ એકદમ સરસ આવે। હવે
મેં એમાં ધાણા લઈ લીધેલા છે ઉમેરવા માટે. તો આપણે એની અંદર ધાણા એડ કરીશું 1 ચમચી. આપણે ધાણા એડ કરી રહ્યા છે અને બરાબર હવે હલાવીશું. એટલે આપણી દાળ કૂક થઈ જાય એટલે પછી આપણે એને સર્વ કરીશું. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ બરાબર કૂક થઈ રહી છે. આવી રીતે આપણી દાળ કૂક થવા દેવાની. તમને જેવી જાડી પાતળી ગમતી હોય એવી તમે દાળ બનાવી શકો છો. એમાં તમે પાણી ઉમેરી શકો છો. હું તો આવી દાળ બનાવું છું માપની, એટલે હું પાણી નથી ઉમેરતી એમાં. અને જે દાળ છે એને બરાબર જ હું કૂક થવા દઈશ. જો આપણી દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો આપણે ચલો એને સર્વ કરી લઈએ. કરી લીધી છે. તમે જોઈ શકો છો આપણી દાળ કેટલી સરસ કૂક થઈ ગઈ છે અને એનો કલર પણ સરસ રીતે આવ્યો છે. તો આપણે એને રાઈસ સંગાત ખાઈ શકીએ છીએ. એ દાળ ખાટી મીઠી ગુજરાતી રેડી દાળ થઈ ગઈ છે. તો ચલો ખાવા. અને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.